એવરીવન, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કે આજનો વ્લોગ બહુ જ લેટ ચાલુ થયો છે, 5 વાગે સાંજના. કેમ કે મારા થોડું ફોનમાં યાર આઈફોનવાળાના સ્ટોરેજની પ્રોબ્લેમ બહુ જ થઈ જાય. પણ કંઈ વાંધો નહીં, મેં સેટિંગ કરી લીધું અને થોડું યુટ્યુબમાં બી ઇશ્યુ આવી રહ્યો. મારે શું કહે સાઉન્ડનો બહુ તકલીફ પડે. કંઈ નહીં. કેમ છો બધા? હું તો બહુ જ મસ્ત છું. તમે મારો કાલનો વ્લોગ જોયો જ હશે. એ બહુ એક્સપેન્સિવ વ્લોગ હતો મારો, એના માટે. અને થેન્ક યુ બધાને, મને બહુ જ બધાએ વિશ કરી એના માટે. એન્ડ લવ યુ ઓલ ઓફ યુ. તો આજે તો સાંજે મેં કીધું વ્લોગ કન્ટિન્યુ કરી લઈએ થોડોક. કંઈ ને 2 દિવસનો ભેગો વ્લોગ આવશે. પણ અને કાલે બી મારે આ કાલની વ્લોગમાં બી મસ્ત એક ક્લિપ આવવાની હતી, પણ મારા હસબન્ડે અમે બંને થઈને મસ્ત ક્લિપ બનાવી હતી, પણ એમને છે ને ડિલીટ મારી દીધી. એટલે આજે આવે ને એટલે એમનો વારો જ છે. કંઈ નહીં. તો બર્થડે મનાઈ ગયો છે. બર્થડે મારો પૂરો થઈ ગયો છે અને બહુ બધા લોકોએ મને વિશ કરી છે. એના માટે થેન્ક યુ સો મચ. અને આવા તમે મને સપોર્ટ કરતા રહો અને એવા સારા એવા આશીર્વાદ આપો કે અમે કંઈક આગળ નવું કરીએ એમ. ઓકે, તો કંઈ નહીં. અભી હાલ જ ઘરે આવી છું એટલે થોડું કામ કરી લઈએ. અને આજ તો થોડું કામ હે, પછી કલ નહીં પરસો તો મુझे जाना है घर पे. એટલે એને બી થોડી તૈયારી કરવાની છે, બેકિંગ કરવાનું છે. પછી એન્ડ ટાઈમે જવાનું થાય ને ત્યારે કશું યાદ નહીં આવતું. અને પંખો બંધ રાખ્યો જેથી તમને બેકગ્રાઉન્ડમાં તકલીફ પડે, કારણ કે બહુ જ અવાજ આવે એના માટે. તો તમારી માટે ગરમીમાં બેઠી છું. કેમેરો બ્લર થા કરે. કંઈ નહીં. યુટ્યુબમાં જે પ્રોબ્લેમ અત્યારે મેં વ્લોગ અપલોડ કર્યો મેં જોયો બીજા ફોનમાંથી, તો બહુ જ એમ કે આમ ક્લાઉડ બહુ જ આવે છે પાછળથી. અને બહુ મહેનત કરી એડિટિંગ કરવામાં, કારણ કે આઈફોનવાળાને છે ને સોંગ ડાઉનલોડ થાય નહીં, બીજી એપ્લિકેશન લઈ ના શકાય, બહુ જ પ્રોબ્લેમ થાય. એના કરતાં પછી તો એન્ડ્રોઈડની યાદ આવી જાય. પણ શું શોખ. કંઈ નહીં. એક મારો ફ્રેન્ડ છે, એની વાત કરી છે, મને થોડું સેટિંગ કરી આપશે ફોનમાં. હું ત્યાં જઈશ એટલે. એ બી યુટ્યુબર જ છે. એને મને કીધું કે તું આ એટલે હું તને સેટિંગ કરી આપું. મેં કીધું તું મને ભાઈ કરી આપ, કારણ કે અમારા જેવાને તો શું આજકાલનાને કંઈ વિડીયો બનાવી તો લઈએ, એડિટિંગમાં બહુ જ લોચા થાય છે. કુછ નહીં. અભી તો કાલે નહીં, પરમ દિવસે તો અમે નીકળી જઈશું. મોસ્ટ ઓફલી ઈચ્છા તો કાલની જ છે, બપોર પછી જવાની. પણ હવે જોઈએ રજા મળે છે કે નહીં. નોકરીવાળાને તો બજાઈ નાખે. હજુ હોસ્પિટલની નોકરી આમ સારી અને આમ નહીં સારી. એક તો રજામાં એટલી મગજમારી થાય ને. જે નર્સિંગ જે ના લાઈન હશે ને એને તો ખબર જ હશે. શું કરીએ, આવડ તો એ જ કરવાનું હોય ને. મને મારા હસબન્ડે પતિ પરમેશ્વરે બહુ સારી એવી સરપ્રાઈઝ આપી છે. કાલે તો સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ મળતી હતી. મેં તો છે ને આ બધાને હું જોતી જ હતી ખાલી, કે આવી રીતે કેન્ડલ લાઇટ ડિનર હોય ને આવી રીતે બધું. પણ મેં મારું સપનું એમને પૂરું કર્યું છે, કારણ કે મેં બી વિચાર્યું હતું કે એક ટાઈમ આપણે બી, અમે લોકો ગયા વેલેન્ટાઇન ડેમાં ગયા હતા ને, તો ત્યાં એ લોકોએ મસ્ત ડિનર કેન્ડલ લાઇટ ડિનર કર્યું હતું. તો મેં જોયું તો મેં કીધું મને આવું, મેં કીધું આપણે કરીએ તો કેવું સરસ લાગે એમ. તો એમને છે ને એ માઇન્ડમાં લોક કરી દીધું હતું કે તને એક ટાઈમ આવશે આપણો કે આપણે કેન્ડલ લાઇટ ડિનર કરીશું એમ. તો એમને મને ખબર જ નથી મને કંઈ. હું તો સવારની ગઈ હતી હોસ્પિટલ, સાંજે ઘરે આવી. એ પહેલાં આવી ગયા હતા.
મને કે હું છે ને 2 દિવસથી સૂતો નહીં એમ. મને આ બધું કેકનું પછી બધું બુક કરાવવાનું ને ગિફ્ટ તો જો કે હજી બાકી છે. મેં કીધું ગિફ્ટની કંઈ જરૂર નહીં, તમે આટલું બધું મારા માટે કર્યું એટલે બધું આવી ગયું એમ. થેન્ક યુ સો મચ. એ મારો વ્લોગ નહીં જોતા, બટ એમને તો જો કે પર્સનલમાં આપણે કીધેલું જ છે. चलो खोटी खोटी बकवास हो रही है, ज़्यादा पर्सनल बातें लिए. काले रात्रे भी અમે બંને જણાએ છે ને ક્લિપ બનાવી હતી કે એમને મને પૂછ્યું હતું કે તને આજનો દિવસ કેવો લાગ્યો એમ. તો મેં એક્સપેન્સિવ કીધું કે ના આજનો દિવસ બહુ જ સારો હતો. પણ એને છે ને ફોન મારો રાત્રે લઈને વિડીયો ડિલીટ મારી દીધો. એટલો ગુસ્સો આવ્યો હતો ને મને આજે તો એના ઉપર. કંઈ નહીં, એમને નથી ગમતું બ્લોગમાં તો બી હું જબરજસ્તી લઈને આવું છું. એ મને ના નહીં પાડતા, હવે ના નહીં પાડતા. પહેલાં મને ના પાડતા હતા, મને કે તું યાર આ બધું કંઈ નહીં યાર, થોડું યાર કંઈક તો આગળ વધવું જ પડશે ને. આવી રીતે બેસી રહીને તો કંઈ મળવાનું નથી. અને આમાં બી એવું નથી કે આમાં ખાલી બેસી રહીને વિડીયો ફોન ઉઠાવીને વિડીયો બનાવી લીધો. આમાં બી કેટલી મહેનત લાગે. ખરાબ પરસેવાનો એટલે પરસેવો નીતરી જાય મહેનત કરતાં કરતાં. વિડીયો બનાવવાનો, એને એડિટિંગ કરવાનું, વોઇસ ઓવર કરવાનો, સાઉન્ડ સિલેક્ટ કરવાનો, અને પાછું આમાં તો આઈફોનવાળાને તો બધી કેટલી તો મગજમારી આમાં. પછી આ તો મારામાં તો સોંગ ડાઉનલોડ નહોતું થતું. પછી પહેલાંને ફોન કર્યો, મારા કાકાના છોકરા નિલેશને ફોન કર્યો કે ભાઈ તું મને સોંગ ડાઉનલોડ કરીને મોકલ. તો એ બિચારા 10 વાગ્યાનો મતતો હતો, તો એને મને 1:30 વાગે સોંગ મોકલ્યું. મને કે ભાઈ તું બેન તું આવું ક્યાંથી લઈ આવે આવું કે. એને ધંધે લગાડી દીધો તો હારો કરીને સવારમાં. મેં કીધું એ નહીં તો બીજું સોંગ મને ડાઉનલોડ કરીને મોકલ. કારણ કે આજનો વ્લોગ તો ગઈકાલનો વ્લોગ બહુ જ લેટ ગયો. કારણ કે મોસ્ટ ઓફલી હું 11 વાગ્યા સુધીમાં સમથિંગ તો હું અપલોડ કરી જ દઉં છું. પણ આજે તો વધારે પડતું જ લેટ થઈ ગયું હતું. અને અમારા જે ફેમિલીવાળા છે એ બી બધા હવે મારો વ્લોગ કન્ટિન્યુ જોવે જ છે. કેમ કે અમારા એક માસી છે ગ્રુપમાં વિડીયો શેર કરી દીધો મારો. મને થોડુંક અમારે ત્યાં એમાં ગ્રુપમાં વધારે ફેમિલી છે તો થોડી મને આમ અંદરથી શરમ બી આવે, આમ અજીબ લાગે કંઈ કે યાર આ બધા. અને સિરિયસલીમાં કોઈ સારું બી વિચારતું હોય ને કોઈ ખરાબ બી વિચારતું હોય, બધાના મગજમાં આપણે ઘૂસી નહીં ગયા અંદર. પણ હું કંઈ આ કંઈ ખરાબ નથી, જે છે એ સત્ય જ છે. અને શું કરીએ છીએ આમાં મેમ. એટલે કહીએ ને કોઈ સારું બી બોલવાવાળું હોય ને કોઈ ખરાબ બી બોલવાવાળું હોય. એટલે એના તો મને કંઈ ફેર નહીં પડતો. બટ આ તો જસ્ટ જે લોકોનું માઇન્ડ સેટ હોય ને એ લોકોને એવું જ હોય. બધા પબ્લિક બધા ફેમિલીમાં સારું ના વિચારતા હોય. કોઈ એમ જ મેં ઘણાના મોએ સાંભળેલું છે કે એની વાઈફ ને એની વહુ તો જ્યાં હોય ત્યાં વિડીયો બનાવે છે. પણ અમે ગમે તે કરીએ, તમારે શું, તમને બી આવડે છે તો તમે કરો ને. અમારો શોખ છે એટલે અમે કરીએ છીએ. આના માટે મેં આખો એક વ્લોગ બી બનાવેલો છે. એટલે બાકી તો મને આમ કંઈ એટલું બધું, મને કાલે કૌશિક પણ કહેતા હતા મને કે તું વ્લોગ બધી જગ્યાએ એમ કે તો તું વ્લોગિંગ કરે છે ને તો તું બધી જગ્યાએ વિડીયો ઉતારે એમ. પણ મને છે ને હજુ નવું છે ને એટલે થોડું મને આમ અજીબ લાગે. એટલે હું થોડી લેવાવાળી ક્લિપ તો જો કે હું લઈ જ લઉં છું, નાની અંદર એડ કરી જ દઉં છું. કારણ કે ડેઈલી વ્લોગિંગ છે એટલે આપણે રોજનું તો કંઈ બતાવવું જ પડે એટલા માટે. કોઈ બાત નહીં, ચલો થોડા કામ કરી લેતે. કારણ કે આજે મોડું થઈ ગયું અને મારે બીજું બી કામ કરવાનું હતું. અમારા લડ્ડુ ગોપાલનું, કૃષ્ણ ભગવાનનું, એ બી બનાવવાનું છે. પણ મને નહીં લાગતું મને ટાઈમ મળે એમ.
લઈ જવું પડશે ત્યાં બનાવવા માટે, કારણ કે ત્યાં તો શું અમે નવરા જ હોય આખો દિવસ, એટલા માટે. તો કંઈ નહીં, કન્ટિન્યુ. અને મારા બ્લોગને લાઈક, સબસ્ક્રાઈબ, શેર, બેલ આઇકન પ્રેસ કરી દેજો, કેમ કે તમારા લોકોનો બહુ જ સપોર્ટ જરૂરી છે મને, એટલા માટે. તો હું અહીંયા બનાવું છું અમારા કાનાજી માટે આસન, અને થોડું ડેકોરેશન કરું છું. આ બધું અહીંયા પડ્યું છે, કેટલો કચરો છે જો, રફે ને ડફે બધું કરી નાખ્યું છે. કંઈ નહીં, હવે થોડુંક આ બાકી છે અને ડેકોરેશન કરવાનું, પછી આવું તો બનાવ્યું છે. તમને હું બધું કમ્પ્લીટ થઈ જશે ને પછી બતાવીશ. ઓકે ગાઈસ, હેલો गाइस, आइन तब से लगी हुई हूँ. कोई नहीं, आज तो पति જ જશે, પણ મોસ્ટ ઓફલી 50% પતશે, થોડું બાકી રહેશે ને વીટવામાં બહુ વાર લાગે છે. ચલો પૂરું થઈ જશે ને આખું, પછી બતાવીશ તમને મારા કાનાજીને બેસાડીને. પછી હું આવી ગઈ હતી રસોઈ બનાવવા માટે કિચનમાં, નીચેથી ઉતરીને બનાવી દીધું હતું મેં ફટાફટ. એટલે મમ્મીએ બનાવ્યું હતું, સોરી મેં તો બનાવ્યું વઘારેલી ખીચડી અને પાપડ. કામ બામ પતાવીને આવી ગયા હતા ઉપર. પછી નાખ્યું માથામાં તેલ, કારણ કે બહુ જ દિવસથી કોરું હતું માથું. એટલે કેવો લાગ્યો મારો બ્લોગ, લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર, બેલ આઇકન પ્રેસ કરી દેજો. નેક્સ્ટ બ્લોગ આવી જશે આમાં જ તે. ગુડ ઇવનિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો વેલકમ બેક ટુ માય અનધર ન્યૂ વ્લોગ. તો અત્યારે ચાલી રહી છે મારી પેકિંગ જવા માટેની, કારણ કે સાંજે 5 વાગ્યાની બસ છે, એટલે નીકળી જ જવાનું છે ફટાફટ. અત્યારે હોસ્પિટલથી આવી અને ફટાફટ, કારણ કે કાલે 15મી ઓગસ્ટ છે, એટલે બસ મળે નહીં. તો અત્યારે પેકિંગ ચાલુ છે. ચલો ફટાફટ પેકિંગ કરી લઈએ, પછી મળીએ આપણે. આપણી પેકિંગ થઈ ગઈ છે ડન. બહુ નાની બેગ છે આજે તો મારી, કારણ કે બહુ રોકાવાનું નથી ને એટલા માટે. તો હજી કપડાં ચેન્જ કરવાના છે, ચેન્જ કરી લઈએ અને 4:45 તો નીકળવાનું છે, એટલા માટે. जाना था मुझे परसों 16 तारीखे मारे जवानो हतुं, पण एक 15મી ઓગસ્ટનું બહાનું મળી ગયું. 15મી ઓગસ્ટનું બહાનું મળી ગયું એટલે આપણે ફટાફટ यूं निकल ले यूं चल ले, हाँ बोलते ही फटाफट. चलो कोई बी डंफास नहीं मारवी, खोटी खोटी बकवास, नो बकवास. वो બધા પછી વ્લોગ જોવે ને તો એમ કહેજો અને 15મી ઓગસ્ટનું બહાનું કાઢ્યું એમ. સોરી, બાય બાય. તો આપણે થઈ ગયા છે હવે રેડી. 4:45 થઈ ગયા છે. હું ફટાફટ માથું ઓળી લઉં, પછી લેટ્સ गो. निकलते हैं. बैग थैले बेले भर लिए हैं. ओके. बहुत ट्रैफिक है. हम पहुंच गए हमारे डेस्टिनेशन पे. भूत जेवा થઈ ગયો છે. कोई बात नहीं, अब तो मजे मजे अपने बैंड की, इसकी बैंड की मजे मजे. રિક્ષામાં જઈ રહ્યા છે સ્પેશિયલ.
घर पे जाके सरप्राइज है, घरे जन सरप्राइज। हाँ મારી સાસુને ખબર નથી. आ गए थे વોટ્સએપ પર કેમ શું થશે ગુલાબી સાડીયાની એ આને ભાઈ તો ફોન પકડી રાખ हम मारो અને અહીંયાથી આંગળી હટાય. अरे मेरी आंगली आ रही है भाई अच्छी वाली આ એમ કહેતી હતી કે મારી બેનપણી આવે इन्फ्लुएंसर आई गया है જય શ્રી કૃષ્ણ. अरे नऊ लाई है जैसे હા હાલો હાય. હવે પહોંચી ગયા છે અમારા ડેસ્ટિનેશન પર, ઘરે. यहाँ पे સરપ્રાઈઝ આપી છે, સરપ્રાઈઝ. ચલો આ વ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. તમને કંઈ કેવું છે? બસ તમે જલ્દી આટલા આવી ગયા એમને બહુ ખુશી થઈ. અવાજ તો બોલા પંખાનો અવાજ આવે. ગાઉન ચેન્જ તો અમારો વ્લોગ આજનો 2 દિવસનો ભેગો અરે, એવું તો કે અમદાવાદમાં આવી ગઈ છું. સબસ્ક્રાઇબ શેર બેલ આઇકન પ્રેસ કરી દેજો. ખબર જ છે અમદાવાદમાં અહીં આખો પૂરો વ્લોગ જોવે તો. ચલો બાય બાય.